નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ વિશ્વ પર નજર સાથે હું છું સિદ્ધિ। પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ભારતીય હુમલામાં તેના 11 સૈનિકો માર્યા ગયા છે। મારા ગયેલ સૈનિકોમાં 6 આર્મીના અને 5 વાયુસેનાના છે। પાકિસ્તાની મીડિયા અહેવાલ મુજબ 78 સૈનિકો પણ ઘાયલ થયા છે। ત્યારે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય હુમલામાં 40 નાગરિકો પણ માર્યા ગયા હતા અને 121 નાગરિકો ઘાયલ થયા હતા। પાકનો વાર, ભારતનો પલટવાર। ભારતીય હુમલામાં પાકના 11 સૈનિકો માર્યા ગયાનું પાક સેનાએ સ્વીકાર્યું। ભારતીય હુમલામાં 6 આર્મીના અને 5 વાયુસેનાના પાકના સૈનિકો મારી ગયા। ભારતીય હુમલામાં 121 નાગરિકો ઘાયલ થયા હોવાનું પણ રિપોર્ટમાં દાવો। પીએમ શહબાઝ શરીફે મરકઝે હક નામના રાહત પેકેજની જાહેરાત કરી। પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી। પીએમ શહબાઝે ભારત સાથેના સંઘર્ષમાં જીવ ગુમાવનારાઓ માટે 1 કરોડ રૂપિયાના શુહાદા પેકેજની પણ જાહેરાત કરી છે। આ ઉપરાંત ઘાયલોને 10 થી 20 લાખ રૂપિયા સુધીનું વળતર પણ આપવામાં આવશે। પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે કે કેન્દ્ર સરકાર તાજેતરના ભારતીય હુમલાઓમાં નુકસાન પામેલા ઘરો અને મસ્જિદોનું પુનઃનિર્માણ કરશે। પાક મીડિયા ન્યૂઝના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે માર્યા ગયેલા સૈનિકોના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી સરકારની છે। આ સાથે ભારત સાથેના સંઘર્ષ દરમિયાન માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના પરિવારો માટે મરકાએ હક નામના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। પાક ન્યૂઝ અનુસાર માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકના પરિવારને રેન્કિંગના આધારે 1 કરોડ રૂપિયાથી 1.80 કરોડ રૂપિયાની પાકિસ્તાની રૂપિયા આપવામાં આવશે। શહીદ સૈનિકોના બાળકોને ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ આપવામાં આવશે અને પુત્રીના લગ્ન માટે 10 લાખ પાકિસ્તાની રૂપિયાની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કરાયો છે। જે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંદર્ભે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે અમેરિકન પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં મદદ કરી, તેમજ અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે મુદ્દે જણાવ્યું છે કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવી દીધું છે। આ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં અમેરિકન પ્રશાસનની ભૂમિકા મહત્વની રહી છે। હવે ભારત અને પાકિસ્તાન આ યુદ્ધ વિરામને કાયમી બનાવે તે અનિવાર્ય છે। જો ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ ન રોકત તો અમે તેમની સાથેના વેપાર બંધ કરી દેત। અમે એક મોટા પરમાણુ વિવાદને અટકાવી દીધું છે। મને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો ગર્વ છે। આવો સાંભળીએ શું કહ્યું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે। VO2 ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા। આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 7મીની રાત્રે 1.5 મિનિટે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કરે તૈયબા, જૈશ-એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા। આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી સઘન સંઘર્ષ ચાલુ રહ્યો। આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે ટ્રમ્પે 10મીના રોજ સાંજે 5:30 વાગે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની માહિતી આપી હતી। Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of 2 nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership
of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases. And having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. જ્યાં ટ્રમ્પ અમેરિકાની મધ્યસ્થીનો દાવો કરી રહ્યા છે, ત્યાં ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ વિરામનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધી વાતચીત દ્વારા લેવામાં આવ્યો હતો અને તેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સામેલ નથી. જોકે પાકિસ્તાનના કેટલાક અધિકારીઓએ ટ્રમ્પની ભૂમિકા માટે આભાર વ્યક્ત કર્યું છે, જે આ દાવાઓની આસપાસ વિવાદ ઉભો કરે છે. આ દાવાઓ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકાની ભૂમિકા અને વેપારના રાજદ્વારી ઉપયોગ અંગે નવી ચર્ચાઓ જગાવે છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી રૂપે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરી અને આ કાર્યવાહીમાં પાકિસ્તાનના 100થી વધુ ખતરનાક અને કુખ્યાત આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા તેમજ ત્રાસવાદીઓના કેમ્પોને ફૂંકી માર્યા. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના પરાક્રમથી દુનિયાના દેશમાં ભારતે ડંકો વગાડ્યો. આ કાર્યવાહી બાદ ભારત પાસેથી હથિયાર અને મિસાઇલ ખરીદવા માટે સતત ઓર્ડર આવવા લાગ્યા છે. બ્રહ્મોસ મિસાઇલની તો ચારે બાજુ ધૂમ છે. લોન્ચિંગની સાથે જ 17 દેશોએ આ મિસાઇલ ખરીદવા માટે ઓર્ડર આપી દીધા છે. જુઓ અહેવાલ. ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ મિસાઇલનો અભૂતપૂર્વ પરાક્રમ દુનિયાના દેશો જોઈ ચૂક્યા છે. આ પરાક્રમને જોયા બાદ જ લગભગ 17 દેશોએ તેને ખરીદવાનો નિર્ણય કર્યો છે અથવા ઓર્ડર આપી દીધો છે. ખાસ વાત તો એ છે કે ચીનના એક દુશ્મન દેશ અને ભારતના મિત્ર દેશે લગભગ 4000 કરોડ રૂપિયામાં બ્રહ્મોસ મિસાઇલ ખરીદવાનો સોદો કર્યો છે, જે પૈકી પ્રથમ ખેપ ફિલિપાઇન્સને મળી ચૂકી છે. ટૂંકમાં વધુ મિસાઇલો પણ ફિલિપાઇન્સને અપાશે. બ્રહ્મોસ મિસાઇલની રેન્જ વધારી દેવામાં આવી છે. તેની રેન્જ વધારીને 450 થી 800 કિલોમીટર કરવામાં આવી છે. ફિલિપાઇન્સ ઉપરાંત ઇન્ડોનેશિયા, વિયેતનામ પણ આ મિસાઇલ હાંસલ કરવા ઈચ્છુક છે. 17 દેશો મિસાઇલ ખરીદવા માટેનો ફેસલો કરી ચૂક્યા છે. બ્રહ્મોસ મિસાઇલે દુશ્મનની રડાર સિસ્ટમને થાપ આપીને પાકિસ્તાનની તબાહીની સ્ટોરી લખી દીધી છે. પાકિસ્તાને માત્ર 86 કલાકમાં જ શરણે થવા માટે તૈયારી દર્શાવી હતી. બ્રહ્મોસ મિસાઇલ એવા પરાક્રમ કરી બતાવ્યા જે અન્ય મિસાઇલો કરી શકી નથી. ઓપરેશન સિંદૂરની સફળતા પછી અને બ્રહ્મોસ મિસાઇલના પરાક્રમને જોઈને ઘણા દેશોએ તેને ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારતની ઘણા દેશો સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. ભારતે રક્ષા નિકાસને પ્રોત્સાહન આપવા માટે બ્રહ્મોસ મિસાઇલને આંતરરાષ્ટ્રીય બજારમાં રજૂ કરી છે, જેને લઈને તેની અદ્યતન ટેકનોલોજી અને સુપરસોનિક ક્ષમતાઓને કારણે પસંદ કરવામાં આવી રહી છે. ભારતનું લક્ષ્ય 2025 સુધીમાં $5 બિલિયન અમેરિકન ડોલરના સૈન્ય હથિયારોની નિકાસ કરવાનો છે, જેમાં બ્રહ્મોસ મિસાઇલની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. અત્રે નોંધનીય છે કે ભારતે જાન્યુઆરી 2022માં ફિલિપાઇન્સ સાથે $375 મિલિયન સોદો કર્યો હતો. એપ્રિલ 2024માં બ્રહ્મોસ મિસાઇલની પહેલી ખેપ ફિલિપાઇન્સને સોંપવામાં આવી હતી. આ ભારતનો બ્રહ્મોસ મિસાઇલનો પહેલો નિકાસ ઓર્ડર છે. ફિલિપાઇન્સે 3 બેટરી મિસાઇલ ખરીદી છે, જેને દક્ષિણ ચીન સાગરમાં ચીન સામે તૈનાત કરવામાં આવશે. ફિલિપાઇન્સની સાથે સાથે દુનિયાના દેશો પણ આ મિસાઇલ માટે પડાપડી કરી રહ્યા છે, જેમાં ઇન્ડોનેશિયાનો પણ સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયા $450 મિલિયન કિંમતથી બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવા પર વિચાર કરી રહ્યું છે. આ સોદો ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી વધુ મજબૂત થયો છે. તે ઉપરાંત વિયેતનામ, આફ્રિકન દેશો, લેટિન અમેરિકન દેશો અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રના કેટલાક દેશોએ બ્રહ્મોસ મિસાઇલમાં રસ દાખવ્યો છે. ખાસ કરીને સુકોઈ 30 લડાકુ જેટ ચલાવનારા MENA દેશો તેના હવાઈ સંસ્કરણમાં રસ ધરાવે છે. જો કે આ દેશો સાથેના સોદા હજી અંતિમ તબક્કે નથી પહોંચ્યા,
પરંતુ ઓપરેશન સિંદૂરના પરાક્રમ અને ભારત પાકિસ્તાન યુદ્ધ પછી બ્રહ્મોસ મિસાઇલની માંગ વધવાની ખબર છે. ઓપરેશન સિંદૂરે બ્રહ્મોસની સચોટતા, ગતિ અને બહુ પ્લેટફોર્મ લોન્ચ ક્ષમતાને વૈશ્વિક મંચ પર દર્શાવી દીધી છે, જેને કારણે તેને ખરીદવાની રસદારી વધી છે. દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથેના તણાવને કારણે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો બ્રહ્મોસને એક વ્યૂહાત્મક હથિયાર તરીકે જોઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની હવાઈ રક્ષા પ્રણાલીઓની નિષ્ફળતાએ બ્રહ્મોસની અજેયતાને ઉજાગર કરી, જેને કારણે અન્ય દેશોમાં તેની માંગ વધી શકે છે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધા બાદ બ્રહ્મોસને લઈને સમગ્ર દુનિયામાં ચર્ચા. પાકિસ્તાને માત્ર 86 કલાકમાં જ શરણે થવાની ફરજ પાડવામાં ચાવીરૂપ ભૂમિકા રહી. બ્રહ્મોસ મિસાઇલ દુશ્મનની રડાર સિસ્ટમને થાપ આપવામાં સફળ રહી. દુનિયાના તમામ દેશોની મિસાઇલ કરતા વધુ ઘાતક મિસાઇલ. બ્રહ્મોસ મિસાઇલની અનેક વિશેષતા રહેલી છે. બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાના સંયુક્ત ઉપક્રમ DRDO અને NPO દ્વારા વિકસિત કરવામાં આવેલી વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તેની મુખ્ય વિશેષતા ગતિની છે. ગતિની વાત કરવામાં આવે તો તે ધ્વનિની ગતિથી લગભગ 3 ગણી વધુ ગતિ ધરાવે છે, જે તેને અમેરિકાની ટોમહોક મિસાઇલથી 2 ગણી ઝડપી બનાવે છે. આગામી દિવસોમાં વધુ દેશો પણ આ મિસાઇલ ખરીદવા માટે આગળ આવી શકે છે. હાલમાં લોકોમાં વિદેશ જવાનો જબરદસ્ત ટ્રેન્ડ છે. કોઈ ભણવા જાય છે, કોઈ સ્થાયી થવા જાય છે અને વિદેશનો માર્ગ અપનાવે છે. ત્યારે અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં જનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે જો તમે યુકેમાં સેટલ થવા માંગતા હોવ, એટલે કે નાગરિકતા મેળવવા માંગતા હોવ, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે હવે યુકેમાં નાગરિકત્વના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. યુકે PM કીર સ્ટાર્મરે ટૂંક સમયમાં નવી નાગરિકતા નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે હવે લોકો માટે બ્રિટિશ નાગરિકતા મેળવવી સરળ રહેશે નહીં. બ્રિટિશ સરકાર નાગરિકતા નિયમોમાં ફેરફાર કરી રહી છે. નવી નાગરિકતા નીતિ અમલમાં આવ્યા પછી લોકોને બ્રિટિશ નાગરિકતા મેળવવા માટે 10 વર્ષ રાહ જોવી પડશે. Let me put it this way. Nations depend on rules, fair rules. Sometimes they're written down, often they're not. But either way, they give shape to our values, guide us towards our rights, of course, but also our responsibilities, the obligations we owe to each other. Now, in a diverse nation like ours, and I celebrate that, these rules become even more important. Without them, we risk becoming an island of strangers, not a nation that walks forward together. So when you have an immigration system that seems almost designed to permit abuse, that encourages some businesses to bring in lower paid workers rather than invest in our young people, or simply one that is sold by politicians to the British people on an entirely false premise, then you're not championing growth, you're not championing justice, or however else people defend the status quo. You're actually contributing to the forces that are slowly pulling our country apart. So yes, I believe in this. I believe we need to reduce immigration significantly. That's why some of the policies in this white paper go back nearly 3 years. Why I told the Labour Party conference taking back control is a Labour argument. And why, most importantly of all, inward migration is already falling with this government. PM સ્ટાર્મરે મીડિયા બ્રીફિંગમાં સ્પષ્ટ કર્યું કે લોકોએ નવા નિયમોનું કડક પાલન કરવું પડશે. નવી નાગરિકતા નીતિ લાગુ કરવાનો ઉદ્દેશ્ય આગામી 5 વર્ષમાં ઇમિગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. નવી નીતિ વિશ્વના તમામ દેશો માટે છે.
આમાં કોઈ પણ દેશને કોઈ રાહત, મુક્તિ કે અનામત આપવામાં આવશે નહીં. પાછલી સરકારે સરહદ ખુલ્લી રાખી હતી અને દરેકને આવવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે અમે સ્થળાંતર અને ઇમિગ્રેશનને નિયંત્રિત કરીશું. પીએમ ચામરે કહ્યું કે નવી સિસ્ટમ લાગુ થયા પછી બ્રિટનમાં 5 વર્ષ રહ્યા પછી નાગરિકતા મેળવવાની સિસ્ટમનો અંત આવશે. નવા નિયમો અનુસાર બ્રિટિશ નાગરિકતા ફક્ત તે લોકોને જ આપવામાં આવશે જેઓ બ્રિટનમાં ઓછામાં ઓછા 10 વર્ષ વિતાવે છે. દેશના અર્થતંત્ર અને સામાજિક વિકાસમાં ફાળો આપશે. નર્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ વગેરે માટે ટૂંક સમયમાં નાગરિકતાનો વિચાર કરવામાં આવશે. પરંતુ બાકીના લોકોએ નવા નિયમોનું પાલન કરવું જ પડશે. પીએમ સ્ટાર્મરે જણાવ્યું હતું કે બ્રિટિશ ગૃહ પ્રધાન યવેટ કૂપર હાઉસ ઓફ કોમન્સમાં શ્વેતપત્ર રજૂ કરશે, જેમાં સ્વાસ્થ્ય અને સાર સંભાળ માટેના વિઝાને બંધ કરવાનો પ્રસ્તાવ મુકાશે, જેથી વિદેશમાંથી સાર સંભાળ માટે આવનારા કર્મચારીઓની સંખ્યામાં અંકુશ લાવી શકાય. કુશળ કામદારો માટે લઘુત્તમ લાયકાતની જરૂરિયાતને ગ્રેજ્યુએશન સ્તર સુધી વધારવા માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવશે. કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક કરવામાં આવશે. તેમના માટે લઘુત્તમ વેતન મર્યાદા પણ વધારવામાં આવશે. ભારત સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી પૂર્ણ કર્યા પછી વર્ક વિઝા પર રહેવાનો સમયગાળો 24 મહિનાથી ઘટાડીને 18 મહિના કરવામાં આવશે. જ્યારે સ્ટાર્મરે સરકારને તેની રચના થઈ ત્યારથી જ ઇમિગ્રેશન પ્રત્યે વધતા અસંતોષનો સામનો કરવો પડ્યો છે. ઇમિગ્રેશન વિરોધીઓ માને છે કે ઇમિગ્રેશનથી જાહેર સેવાઓ પર દબાણ આવ્યું છે અને દેશના કેટલાક ભાગોમાં વંશીય તણાવ વધ્યો છે. આ અસંતોષ અને વંશીય તણાવ ઘટાડવા માટે એક નવી નાગરિકતા નીતિ ઘડવામાં આવી છે. તેના અમલીકરણ પછી શરૂઆતની અસર જોયા પછી નીતિના નિયમોમાં સુધારો કરવામાં આવશે. સોમવારે દક્ષિણ પશ્ચિમ લંડનમાં મોટી વીજળી ગુલ થઈ. આના કારણે લંડન અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં મોટો વિક્ષેપ પડ્યો. વીજળી પુરવઠાના ભાવે ઘણી લાઈનો સ્થગિત થઈ અને બપોરની મુસાફરી દરમિયાન મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ટ્રાન્સપોર્ટ ફોર લંડને જણાવ્યું હતું કે આ વિક્ષેપ માત્ર થોડી મિનિટો જ રહ્યો હતો, પરંતુ તેની સમગ્ર સિસ્ટમ પર મોટી અસર પડી હતી. આ પરિસ્થિતિમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ નેશનલ ગ્રીડની સમસ્યા હતી. નેશનલ ગ્રીડ સમસ્યાઓને કારણે બેકરલુ અને સફરાગેટ લાઇન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ, જ્યારે એલિઝાબેથ, જ્યુબલે અને નોર્ધન લાઇનમાં ભારે વિલંબ અને ટૂંકા ગાળાના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો. TfL પ્રવક્તાના જણાવ્યા મુજબ જ્યારે વીજળી જાય છે ત્યારે દેખીતી રીતે ટ્રેનો બંધ થઈ જાય છે. ટ્રેનો અને સ્ટેશનો પર ઇમરજન્સી પાવર છે, તેથી બધું સંપૂર્ણપણે બંધ થતું નથી, પરંતુ ટ્રેનો બંધ થઈ જશે અને અમે કેટલાક સ્ટેશનો ખાલી કરાવીશું, કારણ કે વીજળી વિના તેમને ખુલ્લા રાખવા સલામત નહીં હોય. પેન્ડિંગ સ્ટેશન પર ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે TfL સ્ટાફે મુસાફરોને ખસેડવા પડ્યા હતા, જેમાંથી ઘણા સામાન લઈને જઈ રહ્યા હતા. તેમને એલિઝાબેથ લાઇન સેવાઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને સ્થાનિક બસોમાં મોકલવામાં આવ્યા હતા, જેને કારણે અફરાતફરી થઈ ગઈ હતી. વ્યસ્ત સ્ટેશન પર બકરલુ લાઇનનો પ્રવેશ દ્વાર સંપૂર્ણપણે બંધ હતો અને તે ક્યારે ફરી ખુલશે તેનો કોઈ તાત્કાલિક અંદાજ ન હતો. સ્ટેશનના એક કર્મચારીએ કહ્યું કે આ વીજળીની અછતને કારણે થયું છે. લાઇટો હમણાં જ ગઈ, અમને બીજું કંઈ ખબર નથી. લગભગ 1.5 કલાક થઈ ગયો છે. તે ક્યારે ઠીક થશે તે કહી શકતા નથી.
વિક્ષેપ હોવા છતાં TFL માહિતી આપી કે લંડન ઓવરગ્રાઉન્ડ સેવાઓને કોઈ અસર થઈ નથી અને કહ્યું કે ટીમો શક્ય તેટલી વહેલી તકે ભૂગર્ભ કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. આવી સ્થિતિમાં વીજ પુરવઠો કેમ બંધ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે ત્યાંના અધિકારીઓએ નેશનલ ગ્રીડનો સંપર્ક કર્યો છે. તો વિશ્વ પર નજરમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.